Good morning, sir. Good morning. Sit down. Thank you, sir. છોકરાઓ ગઈકાલે આપણે લેસન આપ્યું હતું ને? હા. કવિતા પાકી કરવા આપી હતી. હા. બધાએ કરી? હા. સરસ. ઓકે. તો કોણ બોલશે પેલા કવિતા? આપણે મહેશથી શરૂઆત કરીએ. મહેશભાઈ બોલો છો કવિતા. એક જ દે ચિનગારી મહાન એક જ દે ગાવજો કવિતા તમે. એક જ દે ચિનગારી મહાન એક જ દે ચિનગારી ચકમકલોડું ઘસતા ઘસતા. આકાશ કરી છે કવિતા? ના સર, કેમ નથી કરી? બહાર ગયા હતા સાહેબ. તો બહાર ગયા હોય તો લેસન નહીં કરવાનું, કવિતા નહીં કરવાની બાકી? નહીં કરું સાહેબ. સામે બોલે જ પાછો. તારા પપ્પાને મળવું પડશે મારે. એ તો સાહેબ હજી આવી છું. હા તો હું સાંજે આવીશ મળવા. હા સાહેબ. તારે સાહેબ આના તો તારા પપ્પા તમને ધમકાશે ને મારશે ને. અલ્યા પપ્પા ના ક્યાંક ગમે તેમ કે આફત કોઈનાથી બીક નહીં લાગતી. અને અમે કાલ હું ચોય બહાર નતો ગયો, ઘેર ગલુડિયો રમાડતો હતો. અને આપણને ચોય ભણવા રશે નહીં ને. લાવો સ્વાધ્યાય. સરસ, ગુડ. લાવો ભાઈ. થોડા અક્ષર છે ને મોટા કાઢવાના હો. સરસ. લાવો ભાઈ. સરસ લખી દો. શાબાશ, વેરી ગુડ. લાવો ભાઈ તમારું લેસન. અક્ષર થોડા મોટા કાઢો, બાકી સાચું છે બધું. સરસ, ગુડ. આકાશ લાવો ભાઈ સ્વાધ્યાય તમારું. સાહેબ નહીં કર્યું. કેમ નહીં કર્યું? કોઈ કામ વ્યવસ્થિત સમયસર હોતું નથી. ટેસ્ટમાં માર્ક નહીં, કવિતા પાકી કરવા આપી તો એ કરી નહીં, અત્યારે લેસન કહું છું તો કે એ નહીં કર્યું. ભણવું નહીં, બસ ફર્યા કરવું, બધા એને હેરાન કરવા. ભણવા રસ કે શું કરવા રસ ખબર પડતી નથી. ભણવાનું છે કે નહીં તારે? સાહેબ નહીં ભણું તો જો. રેકેટ લઈ લીધું આજ કે? સારું જા, હું આવું છું. શું કરવું આ છોકરાનું? કંઈક તો કરવું પડશે આનું. આકાશનું કેવું છે? હા મેં મને બહુ હેરાન કરે છે હમણાંથી. લેસન પણ નથી લાવ્યો અને હું જે ભણાવું છું ને તો બીજા છોકરાઓને હેરાન કરે છે. મારે અહીંયા એ જ પ્રોબ્લેમ છે. હું પણ હવે એનાથી કંટાળી
કંટાળી ગઈ છું. બિલકુલ કરવું પડશે. હા કંઈક કરવું તો પડશે જ. વાલીને મળી આપણે. હા એવું બોલાઈએ. ઓ સાહેબ સાહેબ પેલા આકાશની મમ્મી આવી. આકાશની મમ્મી આવી? વાહ. જા જા બોલાય બોલાય. આવો સાહેબ. હા આવો. જય શ્રી કૃષ્ણ. સાહેબ કેમ છો? તમને બોલાવી. હા તમારું કામ હતું તમને મળવા જ આવ્યું હતું. આ આકાશનું કેવું છે આમ? આકાશ તો કશું ઠેકાણું નથી બે આમાં તો. કેમ કે એને ગમે તે કરીએ આપણે ગમે તેવી શિખામણ આપે ઘેર એને બહુ જ સમજાવી છતાં પણ એ કંઈ સમજવા તૈયાર નથી. એ નથી લેસન લાવતો, નથી એ વાંચતો, અને આપણે કહીએ તો સામું બોલે છે. આજે જ એને મેં લેસન કીધું કેમ ના લાવ્યા, તો બધું દફતરનું ચોપડા નાખીને જતો રહ્યો. નથી માનતો બિલકુલ, બીજાને હેરાન કરે છે. તો ઘરે પણ એ મારું નથી માનતો કે નથી એના પપ્પાનું માનતો. એના પપ્પા કશું ધ્યાન જ નથી આપતા એને. એટલે હવે તમને એને સોંપી દીધો છે કે તમારે એને સુધારવાનું. શું આકાશનું શું કરીશું? મેહુલભાઈ કંઈક તો વિચારવું પડશે કારણ કે હવે બહુ તોફાન કરે છે. તો કંઈક પ્રેમથી સમજાવવાનું કે કોઈક રસ્તો એને શોધવો પડશે આપણે. આપણે બધા પ્રયત્ન કરી લીધા, એકવાર એને પ્રેમથી વાળવાનો પ્રયત્ન કરીએ. હવે સાહેબ તમે અરે મહેશ, એક મિનિટ. આપણે પેલો આકાશ છે ને એને મોકલ ને, એને કે સાહેબ બોલાવતો ને, હો ને જરા મોકલ. કમિંગ સાહેબ. અરે આવો આકાશ, આવો. બેસ જા. રિસેસમાં જમી લીધું? હવે મારે તને એટલા માટે બોલાવવો પડ્યો, મારે તને થોડી વાત કરવી હતી. તું ઘરમાં તો સૌથી મોટો છો, બરાબર? તારા પપ્પાની ઉપર ઘણી બધી જવાબદારી છે, પણ એમને એમની જવાબદારી નિભાવતા નથી. તારા મમ્મીએ વાત કરી, તું મોટો છો ઘરમાં, બરાબર? તો આપણે ભણીશું, લખીશું, વાંચીશું, તો આપણે આવતીકાલ જીવનમાં કંઈક આગળ આવીશું, કંઈક બનીશું આપણે. તો તારા ઘરનું નામ તું રોશન કરીશ, તું પગભર બનીશ. તને ઘરે તારા પપ્પા તને બોલતા હોય, મારતા હોય, તો મને તારે વાત કરવાની. હું તારા પપ્પાને આવીને વાત કરીશ, સમજાવીશ, બરાબર? પણ આપણે એવું વર્તન નહીં કરવું. આપણે હવે થોડું સુધરી જવાનું, બરાબર? જેથી કરીને તારા માટે જ સારું છે, તારા ભવિષ્ય માટે જ સારું છે. છોકરાઓ મને લાવજો, તારી નોટ બતાવો. આપણે હવે જેની રાહ જોઈ રહ્યા હતા એ રમતોત્સવ આવી રહ્યો છે. આપણે આટલા દિવસથી ખોખોની પ્રેક્ટિસ કરતા હતા ને, બરાબર? તો આપણે આ વખતે રમવા જવાનું છે ખોખો, બરાબર? ખોખોની ટીમ આપણે જે બનાવી છે એ લઈને આપણે જવાનું છે ને જીતવાનું છે. પણ આ વખતે આપણે એક નાનો એવો ફેરફાર કર્યો છે. આ વખતે તમારી ખોખોની ટીમનો કેપ્ટન કોણ હશે ખબર છે? આ વખતે તમારી ખોખોની ટીમનો કેપ્ટન હશે આકાશ. કોણ? આકાશ. આકાશની આગેવાની હેઠળ તમારે ખોખો રમવાનું છે અને જીતીને આવવાનું છે, બરાબર? આકાશ, આજથી તું ટીમનો કેપ્ટન. Dice kau bisa. Itu ada is. Itu bisa riset kawan. Itu update. Swasta.